તો અમદાવાદ જવાનું છે, પછી અમદાવાદ થી યુપી જવાનું છે, રાજસ્થાન. તો હેલો મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આજે જવાનું છે આપણે યુપી, ઉત્તર પ્રદેશ. આપણે બેગ બધું તૈયાર કરી દીધું છે ને આપણે અવિરાજભાઈ હવે આપણને અવિરાજભાઈ મૂકવા આવે છે આપણને મહુવા સુધી. મહુવાથી પછી મારે અને મારા માસીને બેને જવાનું છે ફોર વ્હીલમાં. બાકી બીજી ફોર વ્હીલમાં તમને બધું વ્યૂ દેખાડું. બાકી અત્યારે તો આપણને અવિરાજભાઈ આવી ગયા છે, આપણા મિત્ર ખાસ. હવે વિડીયોમાં અત્યાર સુધી તો એકલો આવી, પછી એવું લાગશે તો અવિરાજભાઈ આવી છે પણ વિડીયો કોલમાં. બાકી અત્યારમાં તો વિડીયોમાં અત્યારે પછી એકલો આવી. યુપીનો વિડીયો આપણે 2-3 પાર્ટનો થાય, મોટો બનાવવાનો છે. બાકી વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. આગળ જઈને મહુવા જઈને પછી દેખાડું મારા માસીની ફોર વ્હીલ, પછી એમ હાઈવે પર ચડાવી એટલે વ્યૂ દેખાડું તમને બધું. બાકી વ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે મહુવા પહોંચી ગયા છીએ. આપણો સામાન બધું ફોર વ્હીલની અંદર પેક કરી નાખ્યો છે, બધું ફિટ કરી નાખ્યો છે એકદમ. આપણી ફોર વ્હીલ પર રેડી કરી નાખી છે આપણે જોઈ શકો છો બધો સામાન ફોર વ્હીલની અંદર ફિટ કરી દીધો છે આપણે. હવે પરવીનભાઈની વાટે છીએ. પરવીનભાઈ આવે એટલે પછી જઈએ આપણે યુપી. અત્યારે તો અમદાવાદ જવાનું છે, પછી અમદાવાદ થી યુપી જવાનું છે. છીએ આપણે પેટ્રોલ પંપે ગેસ પુરાવા. જોઈ શકો છો ગેસની કેટલી મોટી લાઈન છે. ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ હિંમતનગર, ગાંધીનગર ને અમદાવાદ બે વટીને. બાકી જોઈ શકો છો અત્યારે ફૂલ ટ્રાફિક છે. આપણા પ્રવીણભાઈ ગેસની લાઈનમાં છે, હવે ઊભા રહેલા ગેસ પુરાવે છે. બાકી વ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યો છે. તો આપણે બહુ લાંબો જાજો કિલોમીટર કાપવાનો બાકી છે. બાકી બની રહ્યો વ્લોગમાં કન્ટિન્યુ. તો ગાઈસ આપણે અત્યારે પહોંચી ગયા છીએ રાજસ્થાનમાં આપણે પહોંચીને બ્રેક લઈ લીધો છે. આપણે આજ આખી રાત ગાડી એકાવી છે પ્રવીણભાઈએ, બહુ ગ્રુપ દોડાવી છે. રાતના 2-3 કલાક ઉતા હતા, અત્યારે જાગી ગયા છીએ. અત્યારે આપણે હાઈવે ઉપરથી શ્રીજી હોટલ બાજુમાં, રેસ્ટોરન્ટ બાજુમાં આ હોટલ છે એક. આપણે હોટલ લીધી નથી, બાકી આપણે બ્રેક લઈ લીધો છે. અત્યારે પ્રવીણભાઈ ફોર વ્હીલની અંદર સૂતા છે, થોડોક આરામ કરે, કેમ કે આખી રાત ગાડી કરી છે પ્રવીણભાઈ, એટલે એ અત્યારે આપણી ગાડીમાં સૂતા છે. બાકી વ્લોગમાં બનાવી રહ્યો. બાકી તો પ્રવીણભાઈ સૂતા છે ને આ કંઈક આવો નજારો છે. અત્યારે થોડો વરસાદ આવ્યો હતો. બાકી વ્લોગમાં બનાવી રહ્યો આપણે આગળ. હવે વ્લોગમાં જોઈએ આપણે યુપી સુધી જે સફર જે લાંબો છે. બાકી આવશે મજા આપણે આ વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ યુપી. આપણે લાટ બધો રસ્તામાં સમય ખાઈ જાય. આપણે 2 દિવસની વાર લાગી હતી, 2 રાત ને 2 દિવસની. બાકી આપણે પહોંચી ગયા છીએ. વ્લોગમાં બહુ કંઈ શૂટ કરવાનો ઈરાદો છો નહીં, કેમ કે થાકી ગયા હતા બહુ. બાકી ફાઇનલી આપણે યુપી પહોંચી ગયા છીએ. આ આપણે કાર ઊભી છે પ્રવીણભાઈની, ને આપણે આ રૂમ રાખેલો છે. તમે જોઈ શકો છો રૂમ કેવો છે. ઉપલો AC વાળો રૂમ આપણો છે. બાકી આપણે રૂમ રાખી દીધો છે. બાકી તમને અંદરથી બધો નજારો દેખાડું. આપણે ફાઇનલી યુપી પહોંચી ગયા છીએ. રસ્તામાં બહુ થાક લાગી ગયો હતો. આ કંઈક દાદરા છે રૂમના. રસ્તામાં એટલા બધા થાકી જાય ને તે વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ જ નહીં રહ્યો. બાકી તમને અમારી રૂમ દેખાડી તમને પહેલાં મળે. અત્યારે પ્રવીણભાઈ અંદર રૂમમાં સૂતા છે, એટલે એને ડિસ્ટર્બ કરવા આપણે અંદર જવું નથી, કેમ કે રાતોના બહુ થાકી ગયા છીએ. ને પ્રવીણભાઈને આંધણી ચીથી એટલે એ આંખ બહુ દુખે છે ને, એટલે આપણે હોવા દઈએ એને બહુ ડિસ્ટર્બ કરવા નથી. હવે બહારથી તમને રૂમ દેખાડી દઉં. આ આપણી રૂમ છે બહારથી. અંદરથી કંઈક બીજો વિડીયો ઉતારશું તો તમને દેખાડશું. અને આ રૂમની ઉપરથી નજારો છે, તમે જોઈ શકો છો. બાકી આપણે યુપીમાં પહોંચી જાય છે. યુપીમાં બોલાવવાનું છે, બૂમ પડાવવાનું છે યુપીમાં આપણે. બાકી અવિરાજભાઈ ને સંજયભાઈ ને આપણા મિત્રો સાથે હોય તો મજા આવે. બાકી એના વગર કંઈ વ્લોગ બનાવવાની બહુ મજા આવતી નથી. હવે તો એ બનાવશું ધીમે ધીમે વ્લોગ. બહુ ઈચ્છા થતી નથી કેમેરો ઉઠાવવાની. યાદ નહીં કરતો પણ અમારા સંજય ને અવિરાજ હોય તો ભાઈ તરત જ કેમેરો ચાલુ કરે. બાકી એકલા કેમેરો ચાલુ કરવાની બહુ મજા આવતી નથી. બાકી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે વ્લોગમાં જોતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી મજા આવ્યા કરશે આપણે વિડીયોમાં. હવે કેમ કે યુપીના વિડીયો ચડાવશું આપણે. થોડું હિન્દી ગુજરાતી મિક્સ થાય, કેમ કે અહીંયા હિન્દી ચાલે છે, આપણું ગુજરાત છે નહીં કંઈ. બાકી વ્લોગમાં બન્યા રહેજો આપણે.
લાઈક કમેન્ટ શેર કરતા રહેજો. બાકી જય માતાજી.